નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. શાહી નદી ગાંડીતૂર થતાં નગડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ સાથે જ આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઇસરોએ રોકેટ સોલ્વનું પહેલું સફળ પરીક્ષણ કરી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઇસરો અનુસાર આ પરીક્ષણ 3 જુલાઈના રોજ શ્રીહરિકોટા ખાતે કરાયું હતું. આ રોકેટની મદદથી ક્રૂ મોડ્યુલને નિર્ધારિત ઊંચાઈ પર પહોંચ્યા બાદ તેને રોકેટથી અલગ કરી દેવામાં આવશે, જે બાદ પેરાશૂટની મદદથી ક્રૂ મોડ્યુલ અત્યંત સુરક્ષિત રીતે સમુદ્રમાં ઉતરી શકશે, જે અવકાશ યાત્રીઓની સુરક્ષા માટે પાયાની જરૂરિયાત છે. અભિનેતા રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સનો વધુ એક ગુનો નોંધાયો છે. પ્રોડ્યુસર પ્રકાશ જાજુ અનુસાર આ સમગ્ર વિવાદ 25 લાખ રૂપિયાની બાકી રકમનો છે, જેમાં રાજપાલ યાદવે ચૂકવેલ 5 લાખ રૂપિયાનો ચેક બેંકમાંથી બાઉન્સ થતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વધુમાં પ્રકાશ જાજુએ દાવો કર્યો કે અભિનેતા વ્યાજની રકમ માફ કરી પૈસા પરત માંગતા અભિનેતા તરફથી માત્ર બહાના જ મળતા હતા. આખરે કંટાળીને તેમણે કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. અમરેલીમાં છેલ્લા 5 દિવસ મેઘરાજાની તોફાની બેટિંગને કારણે ઘાતરવડી 2 બાદ હવે ઘાતરવડી 1 ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. સતત વરસાદને પગલે ડેમમાં પાણી ભયજનક સપાટી પર પહોંચતા વહીવટી તંત્ર દ્વારા માંડરડી, જૂની ઝાંપોદર અને નવી માંડરડી ગામોના લોકોને નદી કિનારે ન જવા અને સાવધ રહેવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત રાજુલા શહેરના નાગરિકોને પણ વહીવટી તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે આદેશ કરાયો છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે માનખુર્દના જનતાનગરમાં જર્જરિત ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા 6 લોકોના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયા છે, જ્યારે કે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાની જાણ બચાવ ટીમને થતા કાટમાળ દૂર કરી તમામ મૃતદેહોને બહાર કઢાયા હતા. ઘટના બાદ પાલિકાએ જર્જરિત એકમોને ખાલી કરાવવાની તજવીજ શરૂ કરી છે. ટીએમસીએ પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ બીજેપી પર પ્રહારો કર્યા છે. ટીએમસીએ કહ્યું કે બીજેપીનો માત્ર એક જ એજન્ડા છે અને તે છે વિપક્ષનું ગળું દબાવવો અને વિપક્ષના અવાજને દબાવવો, વિપક્ષમાં અવરજવરમાં રોક લગાવી અને તેમના લોકશાહી અધિકારોને સીમિત કરવા. ટીએમસીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પાર્ટીના પ્રમુખ અને રાજ્યના પૂર્વ સીએમ મમતા બેનર્જીના નિવાસ સ્થાન બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરાયું હતું. રામ મંદિર ચોરી કેસ મામલે આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આજે એક ખાસ બેઠક કરશે. ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલના મઠ મણિરામ છાવણીમાં આ પ્રથમ બેઠક થશે. સૂત્રો અનુસાર બેઠકમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો મુખ્ય મુદ્દો હશે. બેઠકમાં ગોપાલરાવની ભૂમિકા ઉપર પણ ચર્ચા થઈ શકે છે. આ સાથે જ ખજાનચી ગોવિંદ દેવગીરીએ તમામ નિયમિત અને હોદ્દેદારી સભ્યોને ચર્ચા માટે બોલાવ્યા છે. દેશના તમામ રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પુણે, મુંબઈ, રાયગઢ, થાણે, પાલઘર, નવી મુંબઈ, રત્નાગિરી, પનવેલ અને કલ્યાણમાં શાળા કોલેજીસમાં રજા જાહેર કરાઈ છે. ઉત્તરાખંડમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળામાં રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે સંપૂર્ણ બંધ કરાયો છે, જ્યારે કે ભોરઘાટ લોનાવાલામાં ભૂસ્ખલનને કારણે ટ્રેન્સ રદ કરાઈ છે. રાજ્યમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં વરસાદ 11 ઇંચ ખાબક્યો હતો, જ્યારે કે ધારીમાં 9.21 ઇંચ, ખાંભામાં 6.81 ઇંચ, સુબીરમાં 5 ઇંચ, સાવરકુંડલામાં 5 ઇંચ, જાફરાબાદમાં 5 ઇંચ, ડાંગમાં 4.50 ઇંચ, વિજયનગરમાં 4.50 ઇંચ, બગસરામાં 4.29 ઇંચ અને ઉનામાં 4.21 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉમરગામમાં 2.72 ઇંચ, ગીર ગઢડામાં 2.72 ઇંચ અને ગણદેવીમાં 2.64 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળશે, જ્યારે કે અમદાવાદ, આણંદ, પંચમહાલમાં પણ હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, ખેડા, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રા આજે સવારે તહેરાનમાં શરૂ થઈ ગઈ હતી. તેમના પાર્થિવ દેહને ગ્રાન્ડ મુસલ્લાથી રવાના કરાયો હતો, જેમાં લાખો લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. આ જુલુસ અંદાજે 10 કિલોમીટર લાંબા રૂટ પર 10 થી 12 કલાક સુધી ચાલશે. કડક સુરક્ષા વચ્ચે યોજાયેલી આ યાત્રા બાદ ધાર્મિક વિધિઓ માટે તેમનો દેહ કોમ લઈ જવામાં આવશે. રાજ્યની જીવાદોરી સમાન એવા નર્મદા સરોવરમાં નર્મદા ડેમમાં નવા નીરની આવક આવતા સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમમાં 50,616 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. પાણીની નવી આવક બાદ હવે ડેમની સપાટી 126.43 મીટર પર પહોંચી છે. આપને જણાવી દઈએ કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. અત્યારે ડેમ 65% ભરાયો છે. આગામી સમયમાં ડેમ હજુ પણ વધુ ભરાઈ શકે છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરની સૂચનાથી શિક્ષણ વિભાગે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી બાદ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંગાની તમામ ખાનગી તેમજ સરકારી શાળાઓમાં આજે રજા રહેશે. ભારે વરસાદને પગલે ગુજરાતના મહત્વના જળાશયોમાં પાણીની બમ્પર આવક થઈ રહી છે. તાપી જિલ્લાના પ્રખ્યાત ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદને કારણે ડેમમાં પાણીનો ઇનફ્લો અચાનક 6,293 ક્યુસેકથી વધીને 39,548 ક્યુસેક પર પહોંચી ગયો છે. આ ભારે આવકને લીધે છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટી 1.4 ફૂટ વધીને 309.78 ફૂટે પહોંચી ગઈ છે. અત્યારે સુરક્ષા માટે નદીમાં 800 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં ઇસ્લામાબાદ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી જમ્મુ કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટીની શાંતિપૂર્ણ રેલી પર પાકિસ્તાની દળોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અબ્બાસપુરના સ્ટેડિયમમાં લગભગ 40,000 પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. સંગઠનનો આરોપ છે કે સુરક્ષા દળોએ ઉશ્કેરણી વિના ફાયરિંગ કર્યું, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે કહ્યું કે પ્રભુ શ્રી રામ મંદિરના નામે ચંપતે જમીન કૌભાંડ કર્યું છે. આજે બપોરે 2 વાગે લખનૌ સ્થિત પાર્ટી કાર્યાલય પર ચંપત દાન ચોરના જમીન કૌભાંડ સંબંધિત એક મોટો ખુલાસો હું કરીશ એવું સંજય સિંહે નિવેદન આપ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે તમે જરૂરથી આ ખુલાસો જોજો. આ સાથે જ તેમણે પ્રશ્ન પણ કર્યો છે કે PM મોદી ટ્રસ્ટને ભંગ કરી ચંપતની ધરપકડ કેમ નથી કરતા. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ TMCના 3 રાજ્યસભા સાંસદો સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિકબરાઈકે રાજીનામું આપ્યું હતું. ખાલી પડેલી આ 3 બેઠકો પર ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ ત્રણેય બેઠકો માટે 24મી જુલાઈએ મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં TMCના માત્ર 13 સાંસદો હતા, જેમાંથી 3ના રાજીનામા બાદ હવે માત્ર 10 સાંસદો બચ્યા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે મુંબઈ પુણે એક્સપ્રેસ વે અને રેલ રૂટ પર ભૂસ્ખલન થતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. માત્ર 2 મહિના પહેલા જ ₹6,695 કરોડના ખર્ચે શરૂ થયેલો આ હાઈવે પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા તેની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. ભોરઘાટમાં ભૂસ્ખલનને લીધે 20 ટ્રેન્સ રદ કરાઈ છે. મુંબઈમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા BMC દ્વારા તમામ શાળા કોલેજીસમાં આજે રજા જાહેર કરાઈ છે. પુણેના લોહગઢ કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસમાં મુખ્ય આરોપી સિયા ગોયલના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાંથી કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. હત્યા પહેલા તેણે ઇન્ટરનેટ પર ઇન્દોરના રાજા રઘુવંશી મર્ડર કેસની માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેણે સુપ પોલીસ કસ્ટડીમાં મહિલાઓ સાથે મારપીટ થાય છે તેવું પણ સર્ચ કર્યું હતું. 18મી જૂને સિયા અને ચેતને કેતનને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી નાખ્યો હતો અને હવે અત્યારે સિયા ઉપર કેસ ચાલી રહ્યો છે.
5 વખતનું ફૂટબોલ ચેમ્પિયન બ્રાઝિલ ફૂટબોલ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. આજે રમાયેલી પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં નોર્વેએ બ્રાઝિલને 2-1થી હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. આ જીત સાથે નોર્વે પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે, જ્યાં હવે તેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. બીજી તરફ ઇંગ્લિશ ટીમે રોમાંચક મેચમાં યજમાન મેક્સિકોને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મહિલા T20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવીને રેકોર્ડ 7મી વાર તેના નામે કરી દીધો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં પણ ચેમ્પિયન રહ્યું હતું. ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડ ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયાને 151 રનનો ટાર્ગેટ અપાયો હતો, જે બાદ લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 17મી ઓવરમાં જ મેચ સમેટી લીધી હતી અને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.